કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે વાવના ધારાસભ્ય મારા બેન શ્રી જ્ઞાનીબેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન, શહેરના કોર્પોરેટર ભાઈ શ્રી દીપકભાઈ, આ સમાજના આગેવાનને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મગનભાઈ, ડોક્ટર રમેશભાઈ, વિપુલ શાહ સાહેબ और यूथ कांग्रेस प्रमुख भाई श्री दीपक भाई सौ मंचस्थ आगेवानो, आप सब सर्व समाजना धौली तली समान आगेवानो અને મારા રાણ નવગણ જેવા યુવાન ભાઈઓ, માતાઓ ને બહેનો, આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી. બીજા તો કે હું ક્યારે ભાજપનું આ વખતે નામ લેતો નથી, મોદી સાહેબનું એમનું. આમાં આપણે તો બનાસકાંઠાની જ વાત છે. આ બનાસની બેન જ્ઞાનીબેન ચૂંટણી લડે છે, સર્વ સમાજ ચૂંટણી લડે છે. ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. સામેવાળા મગનભાઈ, હવે એમને ખબર છે કે તમે બધા આખો જિલ્લો નડાબેટ થી અંબાજી સુધી બનાસની બેન જ્ઞાનીબેન આખો જિલ્લો ચૂંટણી લડે છે, ત્યારે એ લોકો એમ કહે છે કે આ બેન રેખાબેન માટે નહીં, પણ તમે તો ઉપર વોટ આલો. મગનભાઈ, આપણે તો છોકરાનો મોટિયાનો હક પર પૂછવા ગયા હો તો એ છોકરાને જોઈને હગાઈ કરવાની, પણ આપણા સામે છોકરાના બાપ સામે જોઈને હગાઈ કરવાની, મૂર્તિઓ જોઈને હગાઈ કરવાની. એમ જગ્યાએ કે તમે તો વોટ ઉપર દેજો, પણ આ તો જોઈએ તમે લોકસભામાં શું કરવાના છો, લોકો વચ્ચે આવવાના છો કે. તમને સૌને વિનંતી કરું છું, આ બારીવાડાની ધરતી તો હંમેશા હાથી ભાઈ જેવા આગેવાન મજબૂત સમાજની આગેવાને જો કરે, પણ રોટલે પણ ક્યારેય પરિવાર પાછો ન પડ્યો હોય એવા પરિવારો હોય. આ હાથીભાઈ પછી પૂરો પરિવાર ને બધા કાયમ સેવા કરતા હતા, પણ ભાગ્યને તપ્યું એટલે મગનભાઈ માવજીભાઈએ ધાનેરા જઈને ભાજપે તો જીતવા ના દીધા, પણ સર્વ સમાજે ટિકિટ ના આલી, એમના ઘરે રાખી સર્વ સમાજે ટિકિટ આલી જીતાડીએ દીધા. એવી બળવાળી ભૂમિ છે. ત્યારે આપણે વિનંતી કરું છું, હા હંમેશા બનાસની બેન જ્ઞાનીબેન કેમ કહેવામાં આવે મગનભાઈ, કોરોના સમય હતો, ભાઈ ભાઈને નતો અડવા તૈયાર, દીકરો બાપને અડવા તૈયાર નતો, ત્યારે અમારા ત્યાં ગુલાબસિંહ હોય, સમગ્ર કોંગ્રેસની ટીમ હોય, જ્ઞાનીબેન દરેક હોસ્પિટલે ઓક્સિજનના બાટલાઓની વ્યવસ્થા કરતા હતા. એક ઉંચોહણની બાઈ બીમાર હતા અને બેન ત્યાં બાટલો લઈને ગયા ને બેનને મળ્યા કે બાટલો આવી ગયા, ત્યારે એમની આંખમાં આંસુ આવ્યા. બેને કીધું બેન રડો નહીં, બાટલાની વ્યવસ્થા થઈ ગઈ એટલે તમને કઈ નહીં થાય. ત્યારે એમણે કીધું કે બેન મને મોતની બીક નથી, પરંતુ મારી દીકરી સંગીના લગ્ન કરવાના બાકી છે અને ભાઈ નથી, અને એના માટે મને આવું આવે છે, બાકી મોતની કોઈ બીક નથી. ભગવાન મને એ સંગીના લગ્ન કરે એટલા દિવસ જીવાડે એટલા માટે આંખમાં. અને વાત કરતા કરતા પ્રાણ નીકળ્યા. ત્યારે બેને કીધું હતું કે સંગી બેટા ચિંતા ના કરી, કુદરતે ગમે તે ખરું, પણ તારી જવાબદારી મારી છે. આપ સૌ જાણો છો એ કોરોના પછી 4 મહિના પછી સમગ્ર ગુજરાતનું પ્રદેશનું નેતૃત્વ સમગ્ર જિલ્લાના આગેવાનોને બોલાવી અને ઉત્તરોણ મુકામે રંગે ચકે લગ્ન કર્યા. પારકી નહીં પણ સવાઈ માં બનીને લગ્ન કર્યા. એનો બનાસકાંઠા જિલ્લો શું સાક્ષી, એટલે બનાસની બેન જ્ઞાનીબેન. ગાયો માટે લપટી રોગ આવ્યો હોય ત્યારે નડેશ્વરીના ધામમાં ધણીધરના ધામમાં પ્રાર્થના કરે કે ધણીધર સાંભળ્યા, જો ગાયોનો લંપી રોગ મટી જાય તારા ધામમાં બાપરથી ભીમા હું આવીશ. અને બાપરથી ભીમા ચાલતા ગયા એટલે બનાસની બેન જ્ઞાનીબેન. વરસાદ ના આવતો હોય એ વિસ્તારમાં મુશ્કેલ હોય ત્યારે નડેશ્વરીમાં માથું ઝુકાવીને કીધું કે નડેશ્વરી વરસાદ આવે 5-10 દાડામાં અને ધોન પડતું બચે તો હું બાપરથી નડાબેટ આવીશ. અને સમગ્ર વિસ્તારની કોંગ્રેસને બેન નડાબેટ ચાલતા ગયા એટલે બનાસની બેન જ્ઞાનીબેન. ત્યારે આપને મારે ખાસ કહેવું છે, હમણાં તો ચકલાઈ પાસે બાજ થઈ ગયા છે, એટલે એમને બધાને ઠેકાણે પાડવા માટેની આ ચૂંટણી છે. આપ સૌને એ પણ વિનંતી કરવી છે, આમ તો જ્ઞાનીબેન તમે બધા રાજકારણ વાળા અમને મદદ કરો ના કરો, પણ અમારા રબારીના દેવ માતા બળવાળી હોય છે એટલે એ મદદ કરે. સર્વ સમાજના ઉમેદવાર, મારો દલિત સમાજ હોય, મારો વાલ્મીકી સમાજ હોય, સુથાર સમાજ હોય, દુનિયા લખપતિ હમ પ્રજાપતિ હોય, મારો પ્રજાપતિ સમાજ હોય, સર્વ સમાજો જયારે ધોલેરામાં ચૂંટણી લડતા હતા અને એક ભાઈ આયા રૂપાલા કે આ તો ઘડાનું નિશાન છે, ઘડો શમશાનમાં ઠોડવાનો છે. આજે એમની ઠાઠડી આખા ગુજરાતમાં નીકળી માતા જોડની ઠાઠડી. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ધાનેરામાં જે લોકો ઠાઠડી કાઢવાનો હોય, ભાજપ વાળા રૂપાલા કહેતા હતા એમની ઠાઠડી કાઢવાનો સમય આવ્યો છે. આપ સૌએ રૂપાલાને જવાબ આપવા માટે તૈયાર થવાનું. ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરું છું, ઘણી વખત આ બનાસની બેન અને ભાજપ કોંગ્રેસ નથી એટલા માટે મગનભાઈ ચંદન ઉગ્યો હરિયા બાગમાં હસસરી વન રાઈ
વાંસ ઉગ્યો હરિયા બાગમાં થરથર કંપ રહી વનરાઈ. જયારે વાંસ ઉગ્યો ત્યારે એ કવિએ પૂછ્યું કે હવે આ વનરાઈ કેમ થરથર કંપે? તો કે ચંદન ઉગ્યો ત્યારે એમ થતું હતું કે પવન આવશે ને એની સુવાસ આવશે, પણ આ વાંસ ઉગ્યો છે, કુગતી પવન આવશે, એ નુગરો બળશે ને બીજો ને ઓરો ને બાળશે, એટલે આ વનરાઈ હશે. એવા વાંસ રૂપી આવી ગયા અને આ સમગ્ર જિલ્લાને બાળવાની તૈયારી છે. ત્યારે એમાંથી ઉગારવાની જવાબદારી આ બાઈવાડાની ધરતીની અને બાઈવાડાના આગેવાનો છે. ત્યારે તમને વિનંતી કરું છું, રાજ સત્તામાં ભડકા ભાલ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા, ધૂળમાં ધામા નાખ્યા, મારા રામને ઋણી રાખ્યા, મારા રામને ઋણી રાખ્યા. એવા હનુમાન જયારે રામ ઉપર આફત આવી 14 વર્ષ વનવાસ જવાનું થયું, ત્યારે હનુમાનજી 14 વર્ષ સુધી એ ધૂળમાં ધામા નાખીને રામની સાથે રહ્યા હતા. એમ જયારે આફત આવી છે ત્યારે આપ સૌ ગેરીબેનના હનુમાન બનીને 7મી તારીખ સુધી નીકળો એવી આપ સૌને વિનંતી કરું છું. મારા યુવાનોને વિનંતી કરું છું કે જહાલ ચિઠ્ઠી રાજા વગર જહાલ ચિઠ્ઠી લખે, જહાલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવગણ વીર. આપ સૌ ગેરીબેનના નવગણ વીર બનીને મદદે આવો આપને વિનંતી કરવા આવ્યો છું. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા સમગ્ર તમામ સમાજો અને હું માલધારી સમાજને ખાસ વિનંતી કરું છું, તમે બધા બધી આપત્તિઓ વીતી છે, બધા જોડવાના, એટલે મારે તાજું કોઈને કરાવવું નથી. એટલે મહેરબાની કરજો, મારું પણ માગવું નહીં. તનકે કાજ પરમારથને કારણે માગતા ના આવેલા એક ગરીબ સમાજની દીકરી મારી બેન માટે તમારી પાસે ખોળા પાથરું છું, ખોળા પાથરી તમારી પાસે વિનંતી કરું છું. અને આ ખોળાની લાજ તમે આધારે આલમ રાખો એવી પણ આપની પાસે વિનંતી કરવા આવ્યો છું. તમારા સૌના ભરોસે જજુમી રહ્યો છું, ત્યારે આપ સૌની તાકાત થી લડી રહ્યો છું, બોલી રહ્યો, ત્યારે મહેરબાની કરજો, આ ખોળાની લાજ રાખજો ને મુસીબતોનો પાર કરી દે. આપ સૌના ભરોસે લડું છું. આપ સૌ કોંગ્રેસના હનુમાન બનીને બેનને જીતાડવાની પણ વિનંતી કરું છું. ઘણી બધી વખત હમણાં પાટીલજી આવ્યા હતા પીનાબેન, અને એમ કહેતા હતા કે ધારાસભ્ય પક્ષમાં રહેવું હોય તો ભાજપમાં રહેવું પડે ને તો ધારાસભ્ય મટી જાય. ત્યારે એમને પણ આ બાઈવાડાની ધરતીથી કહું છું કે માવજીભાઈ ધાનેરાના ધારાસભ્ય છે, ધાનેરાના લોકોએ સર્વ સમાજે વોટ આપ્યા છે, એટલે ધાનેરાના ધારાસભ્ય છે, સાચી વાત, પરંતુ તમે ભાન ભૂલો છો. માવજીભાઈ ત્યાંથી પ્રતિનિધિત્વ કરે છે, પણ માવજીભાઈ માત્ર ધાનેરાના ધારાસભ્ય નથી, મારા ગુજરાતના રબારી સમાજના, સમગ્ર ગુજરાતના રબારી સમાજના ધારાસભ્ય છે. આખા ગુજરાતના સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક રબારી સમાજ ધારાસભ્ય હોય, એક ધારાસભ્ય હોય, એનું તમે અપમાન કરો છો, એનો બદલો લેવાનો સમય આવ્યો છે, એવી પણ આપણે વિનંતી કરું છું. વિશેષ આપ સૌને મારા સમાજને ખાસ કહું છું કે ઠાકોર સમાજ તમે 100 રૂપિયા ચોટલો કરો મગનભાઈ બહેર કરશે, એટલે તમે જેટલું આલશો એનું ડબલ કરીને આલશે, એની પણ મને વિશ્વાસ છે. ભાવમાં હરોડે મને મદદ કરી છે. ત્યારે સરપંચની ચૂંટણી હોય, તાલુકામાં તો મને લાગે ડેલીગેટ ઠાકોર છે, પણ સરપંચ બેન રબારી હોય તો ડેલીગેટ ઠાકોર હોય. અરસપરસ કાયમ માસિયાઈ ભાઈ તરીકે રહો છો, ત્યારે આપને વિનંતી કરું છું કે હર હંમેશા ઠાકોર સમાજ આપણી સાથે રહેશે. તો આપણે આ વખતે મોમેરું માગ્યું છે, હું પણ તમારી પાસે વિનંતી તમારા સમાજના દીકરા તરીકે કરવા આવ્યો છું. તમારી પાસે એટલી જ વિનંતી કરે છે કે હર હંમેશા તમારી સમાજ દરેક આખા જિલ્લામાં તમે જોઈ લો, જ્યાં જ્યાં ઠાકોર સમાજ છે, રબારી સમાજ સરપંચ હોય, સભ્ય હોય, ડેલીગેટ હોય, ત્યાં ઠાકોર સમાજ હર હંમેશા આપણા પડખે રહ્યો છે. એ ઋણ ઉતારવાનો સમય આવ્યો છે. ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરું છું કે આપ સૌ આપણું હિત ક્યાં છે એ તમે બધા જાણી રહ્યા છો, કે આપણે હાલશો તો હમ મળવાનું કાયમ હાલેલા છે, શરૂઆત કરવાની નથી. કોઈક નવા આવે કે ઠાકોર જ હાલે, રબારી નતા, રબારી ઠાકોર કાયમ અરસપરસ એક શિકારી બે બાજુ કાયમ હાલે છે. એટલે આપ સૌ હાલો એવી પણ આપણે વિનંતી કરું છું. અને વિશેષ આપ સૌ બેનને તો જાણો જ છો, પરંતુ બનાસકાંઠામાંથી આ સર્વ સમાજ જીતે તમારા હકોની લડાઈ માટેની આ ચૂંટણી છે. ત્યારે આ સૌ ભીમાનની ચૂંટણી છે. આડાઓ કે ઘણું બધું ભાજપ છે, એટલે છેલ્લા સુધી તો કે છે ઠાકોર રબારી લડ્યા, ચૌધરી અને ઠાકોર એમ કીધું, આવું બધું ઘણું આવશે. કારણ કે એ લોકોની પરંપરા લડવાની, લોકશાહીના દિલ જીતીને લોકો પાસે વોટ મોગી નહીં આવે, કાવા દાવા કરશે. એટલે ચાહે અફરો આવે, કાવા દાવા આવે તો એમાં ન પડતા. અને આપણે તો હું રબારી સમાજને તો ખાસ વિનંતી કરું છું કે રંગ રબારીએ રાખવાનો છે. ત્યારે આપ સૌ 11 રૂપિયા આપીને બેનનું મોમેરું ભરવાનું છે ને 15મી તારીખે ફોર્મ ભરવા આવજો, 7 તારીખે વોટ આપીને મોમેરું ભરજો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.